નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો વરસાદને લઈને જ્યોતિષીય આગાહી। મિત્રો, જ્યોતિષીય ગણતરી અનુસાર આગામી 4 જુલાઈથી મઘા નક્ષત્રના પ્રવેશ સાથે સંયોગી યોગ રચાશે। વિજયનગરના જ્યોતિષ દેવશંકર ભટ્ટના મતે 4 થી 20 જુલાઈ દરમિયાન અશ્વના વાહનનો યોગ બનવાનો છે, જે વરસાદ માટેનું વાતાવરણ તૈયાર કરી શકે છે। 6 જુલાઈએ સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ સમયગાળામાં વાવણી લાયક વરસાદ અને વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની શક્યતા। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 183 રૂપિયા સસ્તો થયો ગેસનો બાટલો। મિત્રો, ગઈકાલે સવારે એક સારા સમાચાર આવ્યા હતા। સરકારે કોમર્શિયલ 19 કિલો સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। કિંમતમાં 185.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આનાથી સતત 6 મહિનાથી વધતા સિલિન્ડરના ભાવનો ભોગ બનેલા ગ્રાહકોને રાહત મળવાની છે। મિત્રો, આ દરમિયાન ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો હવે આ રાજ્યમાં માત્ર એસી બસો જ ચાલશે। મિત્રો, તામિલનાડુના મુખ્યમંત્રી વિજય સામાન્ય નાગરિકોની મુસાફરી વધુ આરામદાયક બનાવવા માટે એક ઐતિહાસિક આદેશ આપ્યો છે। હવેથી રાજ્ય સરકાર માત્ર એર કન્ડિશનર એટલે કે એસી બસોની જ ખરીદી કરશે। હાલમાં મુખ્યમંત્રીએ પોતે એક સામાન્ય સરકારી બસમાં મુસાફરી કરી હતી અને આ સફર દરમિયાન ગરમી અને અસુવિધાનો અનુભવ થતાં તેમણે દરેક નવી બસમાં ફરજિયાત એસી સુવિધા આપવા માટેનો નિર્ણય લીધો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। મિત્રો, સોના ચાંદીના ભાવમાં ગઈકાલે મોટો ઘટાડો જોવા મળ્યો છે। IBJની વેબસાઇટ અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1852 રૂપિયા ઘટીને 1.40 લાખ રૂપિયા પર આવી ગયો છે। બીજી તરફ 1 કિલો ચાંદીની કિંમતમાં પણ 4070 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ઘટીને 2.21 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો। મિત્રો, 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો થયા બાદ 5 કિલોવાળા એટલે કે FTL એટલે કે ફ્રી ટ્રેડ LPG સિલિન્ડર અથવા તો છોટું સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। 5 કિલોવાળા FTL સિલિન્ડરના ભાવમાં 13 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। નવા દર દિલ્હી સાથે 5 કિલોવાળા FTL સિલિન્ડરની કિંમત 808.50 રૂપિયા થઈ ગઈ છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય। મિત્રો, CMની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇન અને વીજ પોલના કારણે ખેડૂતોને થતા નુકસાન માટે વળતરમાં વધારો કરવાની માંગ તમામ મંત્રીઓ એક સુરે કરી હતી। સરકારે આ મુદ્દે ખેડૂત સંગઠનો અને આગેવાનો સાથે ટૂંક સમયમાં બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળવાનો નિર્ણય કર્યો છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડિજિટલ ઇનોવેશનથી અન્નદાતાની જીત થઈ। મિત્રો, ડિજિટલ ઇન્ડિયાના કારણે ખેડૂતોને સરકારી સહાય સીધી તેમના બેંક ખાતામાં મળતી થઈ છે, જેના પરિણામે વેચેટિયાઓની ભૂમિકા લગભગ સમાપ્ત થઈ ગઈ છે। PM કિસાન યોજના હેઠળ દેશના 9.4 કરોડથી વધુ ખેડૂતો પરિવારોને સીધો આર્થિક લાભ મળી રહ્યો છે અને આ પારદર્શક ડિજિટલ વ્યવસ્થાએ સહાય ઝડપથી અને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું શક્ય બનાવ્યું છે। ખાસ વાત એ છે કે લાભાર્થી ખેડૂતોની સંખ્યા જર્મનીની કુલ વસ્તી કરતાં પણ વધુ છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓના ખાતામાં આવ્યા 4500 રૂપિયા। મિત્રો, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધીરુથી મુખ્યમંત્રી માવા ધિયા સત્કાર યોજના લોન્ચ કરી છે। આ યોજના હેઠળ પાત્ર મહિલાઓના ખાતામાં 3 મહિનાની સન્માન રાશિ જમા કરાય છે। સામાન્ય વર્ગની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા, SC મહિલાઓને 1500 રૂપિયા,
મળવાના છે અને મિત્રો બજેટમાં 9,300 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે અંદાજે 50 લાખ મહિલાઓને નોંધણી કરાવી છે, જેનાથી રાજ્યના 97% મહિલાઓને લાભ મળવાનો છે. શું મિત્રો આવી યોજના ગુજરાતની અંદર પણ હોવી જોઈએ કે નહીં? અને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી ગયા. મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડા વચ્ચે ખાનગી ક્ષેત્રની ઇંધણ કંપની નાયરા એનર્જીએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. 1 જુલાઈથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો ઘટાડો અમલમાં મૂક્યો છે. નવા દર દેશભરના 7,000થી વધુ નાયરા પેટ્રોલ પંપ પર લાગુ થઈ ગયા છે. પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નરમ પડ્યા હોવાથી કંપનીએ આ નિર્ણય લીધો છે.